શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ વડીલોના વિશ્રામ મંડળમાં ડાન્સ સ્પર્ધાનું આયોજન કરાયું। શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ વડીલોના વિશ્રામ મંડળ દ્વારા સામાન્ય સભાનું આયોજન થયું હતું। શરૂઆતમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। દુર્ઘટનામાં MBBS વિદ્યાર્થી અને મંડળના પ્રમુખ ગોવિંદભાઈ શાહના પુત્ર કૃતાર્થનો સુરક્ષિત બચાવ થતાં તેનો સન્માન કરવામાં આવ્યું। સભામાં વડીલ યુવાનો માટે યોજાયેલી ડાન્સ સ્પર્ધા મુખ્ય આકર્ષણ, જેમાં 65 થી 75 વર્ષની વયના સભ્યો ઉત્સાહભેર ભાગ લીધો। વિજેતાઓમાં પ્રથમ ક્રમાંકે ગોપાલભાઈ અરુણાબેન શાહ ₹501, દ્વિતીય ક્રમમાં કામિનીબેન શાહ ₹401, તૃતીય ક્રમમાં મયુરીબેન શાહ ₹301 રહ્યા। ઇનામો દિલીપભાઈ અને અલકાબેન શાહ દ્વારા અપાયા। મઈ મહિનાની એકપાત્રીય અભિનય સ્પર્ધામાં મયુરીબેન, સંધ્યાબેન, કોકિલાબેન શાહ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પર રહ્યા। તેમને રત્નીભાઈ શાહ દ્વારા રોકડ ઇનામ મળ્યા। સમગ્ર આયોજન મંત્રી સંજયભાઈ શાહના નેતૃત્વમાં સુંદર રીતે કરવામાં આવ્યું। રિપોર્ટર નરેશ ગનવાણી, નડિયાદ।